Hello, student. Good morning to all of you. So, one more important sum of admissions that we will practice in this video, that is example 29. Mark this sum as very important. Now, as I had mentioned weightage earlier, you will have one sum of 8 mark from this chapter. Okay. So, in fact, every sum is considered to be very important. So, practice all the sums properly. અને જે ઇલસ્ટ્રેશન્સ હું પ્રેક્ટિસ કરાવું છું એના કોન્ટેક્સ્ટમાં જ એક્સરસાઇઝના સમ છે. સો ઇટ ઇઝ એડવાઇસ that you all practice that exercise sums also. Okay, so in this sum also it's a regular sum. We have to prepare necessary account as per the instructions. Prepare necessary accounts and balance sheet. Okay, it's like previous sum. So in 2 page you will draw the table, that is revaluations account, partners capital account, cash bank account and new balance sheet. Okay, the sum is going to be very interesting because of this adjustment જે હું તમને એડવાન્સમાં સર્કલ કરાવી દઉં. એક તો એડજસ્ટમેન્ટ નંબર 1, પછી એડજસ્ટમેન્ટ નંબર 6, 7 and 8. ઓકે, આ સમ આ એડજસ્ટમેન્ટ્સ જે છે બરાબર એ આ સમનો મેઇન પાર્ટ છે. ઓકે, એડજસ્ટમેન્ટ 1, 6, 7 and 8. So what we shall do, okay, first of all we will practice this adjustment number 2, 3, 4, 5 which are considered to be simple one. So adjustment number 2 says what? Okay, provision for doubtful debt is not required. Now exactly in previous sum also we had this adjustment. So provision for doubtful debt is not required. તો આપણે શું કરવાનું કે આ ડેટર્સ અને પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ તમને 4,000 આપ્યું છે. નાઉ ઇફ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ તો 80,000 પૂરેપૂરા બેલેન્સ શીટમાં મૂકી દેવાના, ન્યૂ બેલેન્સ શીટમાં, અને ધીસ 4,000 તમારે રિવેલ્યુશન્સમાં ક્રેડિટ સાઇડ મૂકી દેવાના. બરાબર છે? એક્ઝેક્ટલી લાઈક પ્રીવિયસ સમ. ઓકે, ચલો તો એ બતાવતો નથી તમને. બરાબર. એડજસ્ટમેન્ટ નંબર 3, વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી રિડ્યુસ બાય 10%. તો તમને બેલેન્સ શીટની અંદર મશીનરીઝ તમને આપી છે. બરાબર છે? મશીનરીઝ આર ગિવન 25,000. ઓકે, એન્ડ વી હેવ ટુ રિડ્યુસ ઇટ બાય 10%. તો 10% એટલે 22,500 સોરી થશે. 25,000 ના 10%. તો રિવેલ્યુશન્સમાં ડેબિટ સાઇડ ઉપર આવશે 22,500 અને બેલેન્સ શીટમાં તમારે 2,500 માઇનસ કરીને લખવાના. સો ધીસ ઇઝ ઓલ્સો ક્વાઇટ ઇઝી. એડજસ્ટમેન્ટ નંબર 4 માર્કેટ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 1 lakh. તો હિયર ઇટ ઇઝ ગિવન 60,000, દેટ મીન્સ ઇટ ઇઝ ઇન્ક્રીઝ બાય 40,000. તો રિવેલ્યુએશન્સ અકાઉન્ટ ક્રેડિટ 40,000 અને બેલેન્સ શીટમાં બિલ્ડિંગ વિલ બી શોન એટ ન્યૂ પ્રાઇસ, દેટ ઇઝ 1 lakh rupees. ઓકે, so this is also easy. Now adjustment number 5, market value of investment is 98,500. આ એડજસ્ટમેન્ટ જે છે ને એમાં તમે વધારે ધ્યાન આપજો. ઓકે, શું કામ હમણાં તમને સમજાઈ જશે. એક તો ઇન્વેસ્ટમેન્ટ તમને અહીંયા આપ્યા છે 90,000. નાઉ માર્કેટ વેલ્યુ ઇઝ 98,500, દેટ મીન્સ 8,500 ઇન્ક્રીઝ થયું. ઓકે, અહીંયા તમને જો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ્સ બી આપ્યું છે. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ. જો ડિક્રીઝ થઈ હોત then there is a need to use investment fluctuation reserve. પણ આમાં ઇન્ક્રીઝ થયું તો એકદમ રેગ્યુલર ઇફેક્ટ જ તમારે આપવાની કે 8,500 ઇન્વેસ્ટમેન્ટ્સ આર ઇન્ક્રીઝ. તો રિવેલ્યુશન્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઉપર તમે જુઓ 8,500. ઓકે, બેલેન્સ શીટની અંદર અસેટ સાઇડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ વિલ બી શોન એટ ન્યૂ પ્રાઇસ, દેટ ઇઝ 98,500. હવે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ્સ છે એ પાર્ટનર્સની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું એના ઓલ્ડ રેશિયોની અંદર. બરાબર, ઓલ્ડ રેશિયો તમને કંઈ મેન્શન કરેલું છે તો કે યસ, ઇટ ઇઝ મેન્શન ઇન ધ બિગિનિંગ 3:2. સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ ગીવ ધ ઇફેક્ટ ઓફ એડજસ્ટમેન્ટ નંબર 2, 3, 4 and 5. I hope કે you found it easy. Now main focus તમારે ક્યાં કરવાનું છે? એડજસ્ટમેન્ટ 1, 6, 7, 8. 1, Payal brought 20,000 goodwill in cash.
બરાબર. તો વી નો દેટ ધીસ 20,000 ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ પાર્ટનર્સ ઇન ધેર સેક્રિફાઈસ રેશિયો. તો એના માટે થઈ અને તમારે આગળ જોવું પડે કે ઇઝ ધેર એની હિન્ટ ઓર ઇન્ફોર્મેશન. તો કે યસ, ઇટ ઇઝ ગિવન ઇન એડજસ્ટમેન્ટ નંબર 7. ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ 2:2:1. તો વેન ન્યૂ શેર ઇઝ ગિવન, ઓલ્ડ શેર ઇઝ ગિવન, we can easily calculate sacrifice ratio, that is sacrifice is equal to old minus new. તો તમે વર્કિંગ તમે કરો. લેટ મી એક્સપ્લેન ધ વર્કિંગ. તો વર્કિંગ જો આની વગર થશે જ નહીં, તમે સમજી લો. તો ઓલ્ડ શેર ઇઝ 3:2, ન્યૂ શેર ઇઝ 2:2:1. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. તો ચાંદનીનું સેક્રિફાઈસ 1/5, નિયારનું સેક્રિફાઈસ 0. That means Niyar is not sacrificing. The whole amount of new partner share is sacrificed by ચાંદની. તો જો એક જ પાર્ટનર ચાંદની સેક્રિફાઈસ કરે તો જે ગુડવિલની અમાઉન્ટ 20,000 રૂપીસ ન્યૂ પાર્ટનર લાવે છે, બરાબર, ધીસ અમાઉન્ટ, ઓકે, 20,000 એ ખાલી કોને મળે? તો કે ચાંદનીને જ મળે, બિકોઝ ચાંદની ઇઝ ધી ઓનલી સેક્રિફાઈસિંગ પાર્ટનર. ઓકે, નિહાર વિલ નોટ હેવ એની શેર ઇન ગુડવિલ. આ બહુ ધ્યાનથી સમજો. તો વોટ ઇઝ એન્ટ્રી ફોર ધીસ? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ, અને પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ ચાંદનીઝ કેપિટલ અકાઉન્ટ. ધ સેમ વિલ બી ગિવન ટુ ચાંદની. સો કેશમાં ડેબિટ સાઈડ ઉપર તમે જુઓ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 20,000 રૂપીસ, અને ધીસ 20,000 ઇઝ ગિવન ટુ ચાંદની. અહીંયા ડેબિટ કર્યા અને અહીંયા ક્રેડિટ કર્યા. So this is the combined effect of adjustment number 1 and 6. બરાબર છે? યસ, 1 and 7, સોરી, બરાબર. ગુડવિલ અને ન્યૂ રેશિયો બેનું કમ્બાઈન કરી અને તમારે ડિસાઇડ કરવાનું છે. ઓકે, ચલો. એની કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ ઇઝ વોટ? પાયલ વિલ બ્રિંગ 20% ઓફ ટોટલ કેપિટલ ઓફ ચાંદની એન્ડ નિહાર ઇન ધ ન્યૂ ફર્મ. ચાંદની નિહારની જે બી કેપિટલ થાય એના 20% જે છે એ પાયલ લાવે છે. દેટ મીન્સ ઇટ ઇઝ ડિસાઇડેડ એટ ધી એન્ડ ઓનલી. એન્ડ ચાંદની એન્ડ નિહાર વિલ મેન્ટેન ધેર કેપિટલ ઇન ધ ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો વિચ ઇઝ 2:2:1. તો 2:2:1માં, એટલે કે ચાંદની અને નિહારની જ વાત કરીએ તો ચાંદની અને નિહારનો ન્યૂ રેશિયો કેટલો છે? 2:2. તો એ લોકોની કેપિટલ 2:2માં મેન્ટેન કરવાની છે. તો અગેન એડજસ્ટમેન્ટ 6, 8 કમ્બાઈન કરીને જ સમજવા પડે. હવે આપણે શું કરશું જુઓ. તો કે રિમેનિંગ આઇટમ ઓફ બેલેન્સ શીટનો પહેલાં વહીવટ કરવાનો. ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ તમારે બતાવી દેવાના, દેટ ઇઝ 64,000. જનરલ રિઝર્વ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું, પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ સાઇડ. ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ ઇઝ અ લાયબિલિટી, સો એઝ ઇટ ઇઝ લાયબિલિટી સાઇડ. Okay, bank balance we will record it afterward, that is cash bank account ની જે closing balance આવે that. Investments, debtors are shown, investments shown, building shown, machinery shown. Okay, તો ખાલી ફોકસ કેપિટલના એડજસ્ટમેન્ટમાં આપણે કરવાનું રહ્યું. Okay, now what we shall do, we will close revaluations account because the adjustment of capital is not going to affect revaluation. So there are 3 items on credit side and 1 item on debit side. Credit side is greater, so difference 30-20 profit જે છે 50,000 એ ચાંદની નિહારના કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું, બરાબર. તો ચાંદની નિહારમાં ક્રેડિટ સાઇડ ઉપર તમે લખી નાખો 30,000 and 20,000. ઓકે, હવે તમે વર્કિંગ તમે સમજો. 2 એડજસ્ટમેન્ટ એક સાથે સમજવાના. તો પહેલાં તમે શું કરો કે ભાઈ, એઝ પર ધ ઇન્ફોર્મેશન એઝ ઓન ટુડે વોટ ઇઝ કેપિટલ ઓફ ચાંદની અને નિહાર. તો ઓપનિંગ કેપિટલ, જનરલ રિઝર્વ જે એના અકાઉન્ટમાં ક્રેડિટ કર્યું એ બધી આઇટમ્સ લખી નાખો. તો બેની કેપિટલ આ રફ વર્કિંગ કરવું પડશે. 1,60,800 અને 1,07,200. ઓકે, now as per the information પાયલ brought 20% of their total capital. તો આ બે કેપિટલનું એડિશન્સ તમે કરો, બરાબર, જો અહીંયા બતાવ્યું છે. તો એ 2,68,000 આવ્યું. 268ના 20% તમે કેલ્ક્યુલેટ કરો તો દેટ ઇઝ કમિંગ ટુ 53,600. દેટ ઇઝ કેપિટલ બ્રોટ બાય ન્યૂ પાર્ટનર. આ રીતના ડિસાઇડ થાય. તો એની એન્ટ્રી કેશ અકાઉન્ટ ડેબિટ
ટુ પાયલ્સ કેપિટલ અકાઉન્ટ, તો કેશમાં ડેબિટ સાઇડ, બરાબર, ટુ પાયલ્સ કેપિટલ અકાઉન્ટ 53,600 અને પાયલના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ બેંક અકાઉન્ટ 53,600. અન્ડરસ્ટેન્ડ? હવે હજી પૂરું નહીં થયું. હવે તમને શું કીધું કે ધ પાર્ટનર્સ ડિસાઇડેડ ટુ મેન્ટેન ધ કેપિટલ ઇન ધ ન્યૂ રેશિયો, દેટ ઇઝ ચાંદની અને નિહાર. તો ચાંદની નિહારની ટોટલ કેપિટલ 268 છે. તો 268 ને એનો ન્યૂ રેશિયો 2:2 એટલે 1:1 ઇક્વલી તમે ડિવાઈડ કરો તો ચાંદની અને નિહાર બેની ક્લોઝિંગ કેપિટલ 134,000 થવી જોઈએ. તો ઇફ there is any difference to maintain this capital, then that they will brought in cash as there is no information. તો શું કરશું આપણે? જુઓ, પાર્ટનર્સના કેપિટલમાં ડેબિટ સાઇડ ઉપર ટુ બેલેન્સ કેરીડ ડાઉન લખો 1,34,134 અને સેમ વિલ બી શોન ઇન ધ બેલેન્સ શીટ. બરાબર છે? ઓકે, બેલેન્સ શીટની અંદર જુઓ બેની કેપિટલ અને ન્યૂ પાર્ટનરની જે આપણે ડિસાઇડ કરી 53,600. ઓકે, નાવ ટુ મેન્ટેન ધ કેપિટલ 134, ચાંદની અને નિહારમાં શું થાય છે જુઓ. ઓકે, કે ચાંદનીમાં ક્રેડિટ સાઇડ ઇઝ ગ્રેટર, આ બધાનું ટોટલ કરો તો 160,800, એમાંથી માઇનસ કરો તો આ 26,800 ઇઝ કોલ્ડ એક્સેસ કેપિટલ ઓફ ચાંદની. So this excess capital will be withdrawn by Chandni to Chandni's capital account debit to cash bank account. Many entry થાય. Okay, and opposite to this, if you see the Nihar, તો નિહારમાં ડેબિટ સાઇડ ઇઝ ગ્રેટર. ઓકે, તો એમાંથી આ માઇનસ કરો તો 26,800, this is called deficit in capital. તો deficit, that means there is a shortage. So Nihar will bring 26,800 and Chandni will withdraw 26,800 to maintain their capital in the new ratio. So this will have effect in cash bank account. તો કેશ બેંકમાં ડેબિટ સાઇડ ઉપર તમે જુઓ ટુ નિહાર્સ કેપિટલ એઝ હી ઇઝ બ્રિંગિંગ અને ટુ ચાંદનીઝ કેપિટલ એઝ શી ઇઝ વિથડ્રોઈંગ. આમ એની ક્રોસ ઇફેક્ટ તમારે આપી દેવાની. બરાબર છે? ચલો, અને એટ ધી એન્ડ તમે કેશ બેંક અકાઉન્ટની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો, record that balance in the new balance sheet and you will get your sum tallied. This is very important sum. Please practice it well. Okay, thank you.